મિત્રો નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને મિત્રો જો સવારમાં આપણે આવી ગયા છે ખેતરમાં પાઇપો અને આપણે લાલાભાઈનું ખેતર છેડી દીધું છે। અને મિત્રો આપણે હવે આ પાઇપો લઈ અને વળગાડવાની છે હોમે, કેમ કે આપણે વિષ્ણુ કાકાના ખેતરમાં બાજરી પહેરવાની એટલે છેડવાનું છે। અને હોમે યોગીન ભાઈ આવ્યા છે, પપ્પા ડીઝલ નાખી છે અંદર ટ્રેક્ટરમાં। એટલે મિત્રો હમણાં પાઇપો બધી પર છેડીએ એટલે મળીએ। તો જો આપણે પાઇપો ચડાવી દીધી છે અહીંયા। યોગીન ભાઈ તો ઘણા દાડા આવી ગયા ખેતરમાં ટ્રેક્ટરમાં છેડવાનું છે એમ કે છે, પછી હમણાં એને આપીએ છેડવા આપણે। અને આપણે હવે જઈએ ટ્રેક્ટર પાસે। આપણે વિષ્ણુ કાકાવાળું ખેતર છેડી રહ્યા અને પપ્પા હવે લાલાભાઈ ખેતરમાં છેડવા ટીચ્યા છે। જો એના માલિક આવી ગયા છે બાજરી લઈને, અને પેલી સાઈડે આપણે છેડાય છે ટ્રેક્ટર, પેલી સાઈડ આપણે મિતેશની બોરા ભરેલા છે। મિત્રો આપણે એ મકા જઈને પછી મળીએ। અમારે મિતેશભાઈ આવી ગયા બોરા ભરવા, અને બોરા ભરી દીધા છે। અને આમાં કા યોગીનભાઈ આવ્યા, આમાં કા મિતેશભાઈ જો અમે જો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે। યુગભાઈ અમારા પોણી મમ્મી ટોકામાં પડ્યા હતા બધા ભાઈઓ નાઈને, અને આ જગ્યાએ અમારા બહુ ભાવે ચોખ્ખું કરે, કેમ કે એને એમ કરવાની છે હવે હોય પોળી બનાવવાની છે। એટલે મિત્રો આપણે એ મકા જઈને પછી મળીએ। હવે અમારે ઘર કરવાનું છે બાબુભાને, એટલે હવે સાફ સફાઈ ચાલુ છે। હવે ચાર ખોદાવાના છે, સવારે ખોદાવાના છે। જો અમારા શંભુજી છે એ સાફ સફાઈમાં રૂચી પડ્યા। અમારા ભા છે તો મોટા અમદાવાદ અમે આવી ગયા છે લહેર ઉપર, અને અમે યોગીન ભાઈ ની બધા ગયા હતા દુકાને હોય આગળ। આપણે આ રહ્યા યુગભાઈ લો, અને અમે હવે ઝોમેટોમાંથી ઓર્ડર કર્યું વસ્તુ। શું મંગાવ્યું ઝોમેટોમાંથી ભાઈ? આપણે બર્ગર મંગાવ્યા છે। અને આ આપણે અશ્વિનભાઈનું ખેતર આવી ગયું, આ સાઈડ છે અમારી લહેર। અને મિત્રો હવે બર્ગર વાળા આવે છે ઝોમેટોમાંથી ભાઈ, એટલે મિત્રો હવે આપણે પછી મળીએ। વસ્તુ મંગાવી તો આવી ગયું છે। શું લાવ્યું ભાઈ? તીખી બર્ગર આવી ગયા। ભગવાન ફળીઓ પાડવા આવી જાય વિશાલભાઈ, યુગભાઈ, અમારા કાકા આ જો આખું ડાળું પડતું કર્યું છે। એ તો બાજરી વાળી, પણ બાજરી કોઈની ખૂંદતા નહીં। હરગવાન શાક ખાવા બદલે ફળીઓનું ડગો। વિશાલભાઈ તમારે કોઈ કેવું તમે શેના બદલે અહીંયા આવ્યા હો? ઝાડ કાપવા, ફળીઓ પડવા, ઝાડ કાપવા નહીં। ડાળું પાડો યોગીનભાઈ, યુગભાઈ એ આખું ડાળું પડે એવું લાગે હો મને। એટલે આ તો હુક્કું છે આટલી હરગોડીઓ પાડી છે અમારે વિષ્ણુ કાકા અમે, અને અડધી પાડી રહ્યા। કોકની બાજરી ખૂંદો મત લ્યા, કોકની બાજરી ખૂંદો એક કા ઉભા। ભોગ મહારાજ ને આપણે ખાલી નારિયેલ કરવાનું ચાલુ છે। આ ડગુન ભાઈ આ કઈ જાપડી લાવી છે ભાઈ? પકડકો આલજો ઓલા પોપો ઓલા તાજે લાય। આપણે બાજરી પહેરાઈ ગયું છે, અને આ મકા જો અમારા બાઉભાને ઘરનું કામકાજ ચાલુ છે। આપણે અમને ત્યાં જાય એટલે બતાવો। હવે અત્યાર મહિનાને બીમ ભરવાના છીએ, બધું કામ કરવાનું છે। આપણે બાજરી પહેરાઈ ગઈ છે મિત્રો। હાલ શું એટલે આપણે બેઠા હતા, અને આપણે મગફળી જો ઊંચી જઈએ બહાર નીકળી જઈએ। આ ભાગમાં બાજરી પણ ઊંચી જઈએ જો ઓળે ઓળ। હવે આપણે પેલી ભાગમાં જઈએ પછી મળીએ। આવી જઈએ છીએ આપણે બાઉભાને ઘર કરવાનું છે, શિલાહારી આ ભાગમાં માલ સામાન બધું બનાવ્યું છે, તૈયાર થાય છે। જુઓ તમે આ કપચી સિમેન્ટ ને એ બધું નામે આપણે ઘર કરવાનું છે બાઉભાને। આ ભાગમાં શિલાહારી કટિંગ થાય છે, અને મિત્રો આ બધો પાયા ખોદાઈ ગયા છે। હવે હમણાં પરસી પાછું હું તમને બતાવું। જો મિત્રો શિલાહારી કટિંગ થાય છે। અમારે જો સણામાં પપ્પા કોથળા વધે છે। આ મકા બાઉભાનું અમારે ઘર થાય છે પેલી ભાગમાં,
અને જો સણા અમારે જબ્બર પાચ્યા છે. અને કાલ હવે આપણે જવાનું છે માર્કેટમાં. ચણાની બોરીઓ અંદર અડધી પર દીધી છે અમે. અને હજી પેલા વિષ્ણુ કાકાને ઘરમાં પડી છે ભરવાની છે આટલે ખોળ બોર્યું મિત્રો. હવે જો અને હવે મિત્રો પાસે મળીએ આપણે.